એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે સ્થાનિક લોકો દ્વારા અરજીઓ આપેલ હોવા છતાં આજ દિન સુધી ઇલોલ ગામની અંદર પે એન્ડ યુઝ શૌચાલયની કોઈ જ વ્યવસ્થા કરવામાં ના આવતા આજરોજ પંચાયત કચેરી આગળ અનશન ઉપર બેસવાની ફરજ પડી। સ્થાનિક જણાવવાનું અનુસાર જો અમારી માંગણી પૂરી ના થાય ત્યાં સુધી ઇલોલ પંચાયત આગળ અનશન ઉપર બેસવાની તૈયારી દર્શાવી હતી। તેમજ તેમણે જણાવવા અનુસાર અમને વર્ક ઓર્ડર આપવામાં ના આવે ત્યાં સુધી અમે આ જ જગ્યાએ બેસી રહીશું તેવું સ્થાનિકે જણાવ્યું હતું। ઇલોલ ગામ પંચાયતના સરપંચશ્રી તેમજ તલાટીશ્રી મૌખિક વાત કરતા તેમજ જણાવ્યું હતું કે અમને નાગરિકની અરજીઓને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયત ખાતે અરજી આપેલી છે અને એની કાર્યવાહી કરેલી છે। હાલ તો ઇલોલ ગામ પંચાયત સ્થાનિકો દ્વારા અલગ અલગ રજૂઆત પાણીની હોય કે રોડ રસ્તાની કે ગંદકીની હોય તેમજ અન્ય રજૂઆત થઈ। બ્યુરો રિપોર્ટ એટીએન ટીવી ન્યૂઝ હિંમતનગર। નામ આપનું સાહેબ? નરેન્દ્રસિંહ ઝાલા। શું આપની રજૂઆત છે? અમારી રજૂઆત છે કે પે એન્ડ યુઝ શૌચાલય જ્યાં જૂની મૂતરડી હતી ત્યાં બનાવવામાં આવે નવા બસ સ્ટેન્ડની અંદર। છેલ્લા ઘણા સમયથી 4-5 વર્ષથી અલગ અલગ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, પરંતુ પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આસપાસના ગામોમાંથી આવતા લોકો તથા સ્થાનિક લોકોને શૌચાલય ના હોવાના લીધે બહુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ખાસ કરીને મહિલાઓ અને વડીલોને। આજનો શું પ્રોગ્રામ તમારા પંચાયત? આજનો જ્યાં સુધી સરપંચ સાહેબને અમે રજૂઆત કરી, સરપંચ સાહેબને શૌચાલય માટે કોઈ સમસ્યા નથી, એમનો કોઈ જ અવરોધ નથી, પરંતુ પંચાયતની બોડીમાં જે સદસ્યો છે એમને બધાને અવરોધ છે। એક પણ સદસ્ય અત્યારે હાજર નથી। તો એમને પંચાયતમાં હાલ તમે શું જવાબ આપ્યો? પંચાયતમાં અત્યારે હાલ સરપંચ સાહેબ અને વોર્ડ નંબર 1ના સભ્ય સાહેબ બંને એવો જવાબ આપ્યો કે અમને કોઈ જ તકલીફ નથી, ત્યાંના સ્થાનિક રહીશો અને પંચાયતના બોડીમાંથી જે સદસ્યો ચૂંટાઈને આવેલા છે એમને વિરોધ છે। તો તમે આ વસ્તુ આગળનું શું આયોજન છે તમારું? આગળનું આયોજન એ છે કે અમે ધરણા ઉપર અહીં બેસવાના, જો અમને જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ધરણા ઉપર જ રહેવાના છીએ। આપણે જ્યાં આજે ગામના સ્થાનિક લોકો દ્વારા આજે ધરણા પર બેઠા છે પંચાયત આગળ, તો આપને શું કહેવું છે આ વિશે? આપણો કોઈ વિરોધ નથી, એ લોકોને શૌચાલય જોવે છે ગ્રામજનો માટે, આપણો કોઈ વિરોધ નથી એનો, આપણે શૌચાલય બનાવવા તૈયાર છીએ। તો શું પ્રશ્ન શું છે હાલ એના માટે? પ્રશ્ન એ છે કે આ સભ્ય બધા વિરોધ કરે છે, એ પણ શૌચાલય બનાવેલ નથી। શૌચાલય ના બનાવ બાવજુદે તાલની વાર કરી દે અમુક જગ્યા પર, એ જગ્યા પર શૌચાલય બનાવેલો જ રહી